હવે સેક્શન બી છે ટ્રુ એન્ડ ફોલ્સ. તો આપણે ફટાફટ ટ્રુ ફોલ્સ જોઈ લઈએ, ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ સેક્શન સી તરફ જઈએ. 11મું છે મીન્સ કે ટ્રુ ફોલ્સ છે આપણી પાસે. સૌથી પહેલું છે ધ અપ્સરાસ ડિસ્પ્લે 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ. અપ્સરા પાસે 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ હતા. ટ્રુ કે ફોલ્સ? તો ઓફકોર્સ ટ્રુ આવે, કેમ કે હા 16 જે ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એ આપણને બતાવેલા હતા. 15 ગેલેરીઝ હેવ સ્કલ્પચર ઓફ પાર્વતી. 15 ગેલેરી છે પાર્વતીની. હા, યસ, આપણને ટ્રુ આવે. ધ સાઇડ વોલ હેવ 800 સ્કલ્પચર. હા, 800 સ્કલ્પચર છે, એ પણ ટ્રુ છે. ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ. નહીં, ગર્લ્સ માત્ર બાસ્કેટ વેચી રહી હતી, એટલે એ ફોલ્સ આવશે. રાઇટ બ્રોક હિઝ જર્ની એટ દેવલી મેડ ઇન્ક્વાયરીઝ અબાઉટ ધ ગર્લ. રાઇટરે એની જે જર્ની તોડી નહીં, એક વખત ઊભા થયા, બાકી એક પણ વખત તોડી નથી, તો પેલા એ ફોલ્સ કરીશું. ધ સ્કલ્પચર રિવીલ ધ આર્ટિસ્ટિક વિઝન ઓફ કિંગ ભીમદેવ. નહીં, કિંગ ભીમદેવનું નહીં, એ સ્કલ્પ્ટર જે શિલ્પકાર છે એનું વિઝન દર્શાવે છે, એટલે અહીં બી ફોલ્સ કરશું. મોસ્ટ ઓફ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ એંગ્રી અવતાર. નહીં, એવું નથી, જેન્ટલ. બરાબર, સો અહીંયા આપણે ફોલ્સ કરશું. મિક્સ છે, બધા જેન્ટલ પણ છે ને એંગ્રી અવતાર પણ છે. ધ રાઇટર એક્સપ્રેસ હિઝ લવ ઇન વર્ડ્સ ડ્યુરિંગ ધેર સેકન્ડ મીટિંગ. નહીં, એ લોકો કંઈ બોલેલા જ નહીં હતા, માત્ર એ લોકો એકબીજાની આંખોમાં આંખ રાખીને જોઈ રહ્યા હતા. ત્યારબાદ છે 19. રાઇટર વોચ ધ ગર્લ ઇન ધ ડ્રીમ ડ્યુરિંગ ધ જર્ની. નહીં, પ્લેટફોર્મ પર જોઈ હતી, સ્વપ્નમાં જોઈ હતી ને, એટલે એ ફોલ્સ આવશે. અને ધ રાઇટર કંટ્રોલ હિઝ ફિલિંગ ટુ ટચિંગ ધ ગર્લ. તો નહીં, એ એમની ફિલિંગમાં એ ટચ કરવા માંગતા પણ ટચ થઈ શક્યું નહોતું. એ ટચ કરવા માંગતા જ હતા, કંટ્રોલ નહીં કરેલું, કરવા માંગતા પણ કરી નહોતા શક્યા. બરાબર, એટલે અહીંયા પણ આપણે ફોલ્સ આવશે. એટલે પહેલાં 3 ટ્રુ, બાકીના બધા ફોલ્સ. બરાબર. ત્યારબાદ આવે છે બેટા નિયરેસ્ટ મિનિંગ. બરાબર, સેક્શન સી નિયરેસ્ટ મિનિંગ છે. તો એમાં સૌથી પહેલાં છે બિયર. બિયર એટલે સહન કરવું, તો એનું સમાનાર્થી શબ્દ થઈ જાય છે ટોલરેટ. એનું સમાનાર્થી શબ્દ થઈ જાય ટોલરેટ. ત્યારબાદ રિફ્યુઝ એટલે ના પાડી દેવી, એટલે એનું સમાનાર્થી મિનિંગ થાય છે સે નો. ત્યારબાદ અહીં આવે છે આપણી પાસે બ્લેમ. તો હવે બ્લેમના અહીં આપણને 4 આપેલા છે બ્લેમ માટે: એક્યુઝ, ગિલ્ટ, એક્સક્યુઝ કે અરેસ્ટ. તો બેટા અહીં આપણે એક્યુઝ કરીશું બ્લેમ. બરાબર. ત્યારબાદ થ્રેસ. થ્રેસ એટલે શરત એક પ્રકારની, એટલે એમાં આપણે ડી કરીશું બેટ. ત્યારબાદ રેરલી. રેરલી એટલે બેટા હાર્ડલી એવર, ભાગ્યે જ. હઝાર્ડ. હઝાર્ડ એટલે બેટા રિસ્ક. બરાબર. અનબિયરેબલ એટલે ઇનટોલરેબલ. બરાબર, અસહ્ય. નિબલનો મિનિંગ થશે બેટા ચાવવું. બરાબર. ત્યારબાદ બોલ્ડલી. બોલ્ડલીનો થશે બ્રેવલી. બેરલીનો સિમિલર નિયરેસ્ટ મિનિંગ થશે હાર્ડલી. અને કોમ્યુટનો થશે ટ્રાવેલ બેટા, ટ્રાવેલ, મુસાફરી કરવી. તો અહીં આપણા સેક્શન A, B, C કમ્પ્લીટ પૂરેપૂરા થઈ ગયા છે. હવે